અંબે સાધનાની પ્રક્રિયા ઈચ્છા તથા અભિમાન ડગલે ને પગલે સમર્પણનો વિરોધ કરે છે. જ્યારે સંપૂર્ણ ભાવે સમર્પણ થાય છે ત્યારે ઈશ્વર કૃપા પ્રવાહિત થઈને સાધન દ્વારા સાધના કરવા લાગે છે. તે ઈશ્વરી શક્તિ મન, ઈચ્છા, પ્રાણ તથા શરીર પર પૂરેપૂરો અધિકાર જમાવે છે. ત્યારે સાધનામાં ત્વરિત ગતિ આવી જાય છે. સાધના શરૂઆતમાં યંત્રવત હોય છે, પરંતુ પાછળથી તે જીવનનું અંગ બની જાય છે. શરૂઆતમાં બોજારૂપ લાગે છે, પાછળથી તે સુખ, શક્તિ, સાહસ અને મુક્તિ આપે છે. જો આપણામાં વૈરાગ્ય નહીં હોય, તીવ્ર ઈચ્છા નહીં હોય, હૃદયની શુદ્ધતા નહીં હોય, તો સાધનામાં નિષ્ફળતા મળવાની છે. જો આપણામાં ત્રણેયની ખામી હોય તો આસનનો અભ્યાસ 3 કલાક સુધી એક આસનમાં રહેવાનો. પ્રાણાયામનો અભ્યાસ બંધ તથા મુદ્રા આપને આધ્યાત્મિક ઉન્નતિ આપી શકશે નહીં. ધ્યાનના સમયે અંતરના પ્રકાશનું એક કિરણ પણ આપના રાહને પ્રકાશિત કરી દેશે ને આપ જોઈતો ઉત્સાહ તથા આંતરિક શક્તિ પ્રાપ્ત કરશો. તે આપને વધુમાં વધુ ઉગ્ર સાધના માટે પ્રેરિત કરશે. જ્યારે ધ્યાન ખૂબ ગંભીર બની જશે, જ્યારે આપ દેહના અભ્યાસથી ઉપર જશો, ત્યારે આપ પ્રકાશના કિરણનો અનુભવ કરશો. અસ્તુ મંગલ કરે.